આણંદ શહેરમાંથી પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે નીકળેલ પગપાળા યાત્રી સંઘનું હાલોલમાં દુઃખદ અવસાન. સંઘમાં જોડાયેલા 30 વર્ષીય રીતેશભાઈ વસાવાની અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ તેમને ખેંચ આવવાથી અચાનક તબિયત બગડી હતી. આણંદના આશરે 80થી 100 જેટલા ભક્તોનો આ સંઘ શનિવાર રાત્રે ભક્તિભાવ સાથે પાવાગઢ આવવા માટે નીકળ્યો હતો. 2 દિવસની યાત્રા બાદ સોમવારે સવારે સંઘ હાલોલ પહોંચી આગળ વધતો હતો, ત્યારે હાલોલ શાક માર્કેટમાં આ ઘટના બની હતી. યાત્રીમાં અચાનક અવસાનથી સમગ્ર સંઘમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનો પણ હાલોલ દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં રોદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે યાત્રિક સંઘે પાવાગઢની યાત્રા અધવચ્ચે જ બંધ કરી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.